આજના વિડીયોમાં આપણે એક જ વસ્તુ છે, શું ખબર છે? મોએ 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 એ જ છે, બીજું કઈ વસ્તુ નથી. હલો મિત્રો, તો સ્વાગત છે આપણું એક નવા વિડીયો હારે. અત્યારે આપણે વાગુ આવ્યા 10. હજી આપણે જો એડિટિંગ જ ચાલતું હતું. કારણ સાંજે આપણે 12 વાગે તો આવ્યા. ભાઈને મૂકવા ગયા હતા ને, ઓલો જય શ્રી રામ ઓલો કોમેન્ટ કરતો હતો ને, એ ભાઈને મૂકવા ગયા હતા ને, આવવામાં થઈ ગયું હતું મોડું. એ ભાઈ રાતે 1:30 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કર્યો, પછી ભૂલી ગયા હતા ને અડધો વિડીયો થોડોક બાકી હતો તો અત્યારે એડિટિંગ કરી નાખ્યો. તો જો ભાઈ છેલ્લા વિડીયોમાં 19-20 લાગ્યું હોય ને તો માફ કરી દેજો, કારણ કે અત્યારે ઉતાવળમાં એડિટ કરવું પડ્યું. હવે દુકાને જવું હોય, અપલોડ કરવાનો હોય તો કાંઈ નહીં, ચાલો હવે આપણે સ્ટાઇલમાં કહી દઈએ ના ગુડ મોર્નિંગ ના ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. હવે આપણે દિવસ ચાલુ. હવે આપણે દૂધ પાણી પીને નીકળીએ સીધા દુકાને. તો રોજની જેમ આજે આપણે બજાજની ઓટો રિક્ષામાં જ બેસી જતા હતા. તમને એમ તારી પાસે મર્સિડીઝ છે ને? ભાઈ પણ અમે ભાડે આપેલી છે મર્સિડીઝ, તો છે ને અમે ભાડે આપી કોકના લગ્નમાં. તમારે ઘણા એવી કમેન્ટ કરશે કમુતામ તાર ડોહા લગ્ન ન હોય, અમારે કોકના કરાવવા હોય તો. હમણાં આમ તમને ઘણા દિવસ તો ભગવાન ભોળાનાથના દર્શન નથી કરાવ્યા. કાંઈ નહીં, ચાલો આજ દર્શન કરી લો ને કમેન્ટમાં કરી નાખજો હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો લંઘાઈ ગયેલ વાંદરાની જેમ આવી ગયા હવે દુકાને. વારની દિશા જોઈ જ શકો એટલે તમને કીધું ભાઈ લંઘાઈ ગયેલ વાંદરા એટલે આવી ગયા. આપણે કહીએ ટાટા સફારી પંચરમાં. ચાલો ભાઈ ટાટા સફારી પંચરમાં ઉલાડ લે, બાપા કામ કરે જ છે. આ જોઈ લો, આ જોયું ને તમે, ટાટા સફારીમાં ભાઈ બાપા કામ જ કરે છે. તો આપણે ગયા કામે ચડી જાય ને કે બાપા દે એવડી એવડી ગાયું. ચાલો ગયા ધંધે ચડી જાય. હવે જમી કરીને થઈ ગયા આપણે નવરા. તમને એમ લાગતું કે આમ નહીં લોટેંગે? અરે ભાઈ અમે લોટવાનું જ હતું, અમારા મોબાઈલમાં બેટરી છે ને પતી ગઈ હતી એટલે આપણે કાંઈ વધારાનો વિડીયો રેકોર્ડિંગ કરીને હોય કે અત્યારે આવીને આપણે ચાર્જિંગમાં મૂકી હવે આપણે રેકોર્ડિંગ ચાલુ કર્યું છે. આપણે દુકાને કામ આવી ગયું હતું. તમને જે સફારી બતાવી હતી ને, તો કપડાની સફારી નહીં હો ભાઈ, ગાડી સફારી. એમાં કામ પતાવીને આપણે બીજી ગાડી આવી ગઈ હતી. એ ગાડીનું કામ આપણે કરી નાખ્યું. આપણે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં. હજી હાલની તકે ગાડી ખોલેલી જ પડી છે. તો હાલો આપણે જમી લીધું છે. આપણું બારદાન જોવા તૈયાર થઈ ગયું છે. આ બીજું બારદાન અહીંયા તૈયાર થઈ ગયું છે. આપણે આજ 2 બારદાનને લઈને જવાના છે. ચાલો ગાયકા નીકળ્યા દુકાને, સીધા આવે તમને દુકાને જ મળીએ. તો આપણે આવી ગયા લંઘાઈ ગયેલ વાંદરાની જેમ પાસે દુકાને હોતી. દુકાને આવીને તમને પેલા ઘરે કીધું હતું ને મેં, આપણે ગાડી ખોલેલી છે. આજે ગાડી ખોલેલી જ છે. જો તમને બતાવી દઉં ને તમારે વિશ્વાસ નહીં માનતો, તું વાળા ગાડી ખોલી લીધે ખોટાડી ન જો ખોટું બોલે એમ. ના બાપા ના, તમારે મારે ખોટું બોલીને ક્યાં જવું? તમે બધા ઘરના આપણા, એટલે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. આને કહેવાય મોકા ઉપર ચોકો. હાલો ગાયકા તમને ગાડી બતાવી દઉં પછી હું ચડી જાઉં ધંધે. જોઈ લો સાઈન આખી ખોલેલી નાખી ભાઈ. આપણે બધા રમકડા બમકડા કાઢી નાખ્યા. આ એના શું કહેવાય ઓલા લીવર ને ફેફડા ને હૃદય ને બધું, આ લીવર ને કિડની ને બધું આપણે કાઢી નાખ્યું ને તો ચડાવી દઈએ. કસ્ટમર લેવા આવવામાં વાર નહીં લાગે, કારણ કે 4 વાગે કસ્ટમરને ગાડી આપણે દેવાની છે. અત્યારે વાગી ગયા ઓલરેડી 2:30. ચાલો ભાઈ કે બનાવી જ નાખીએ, પછી તમને એવું લાગે તો અધવૈસે તમને મળશું. આપણે એમ તમને હેરાન નહીં કરીએ, અધવૈસે મળીશું તમને. કામ કરતાં કરતાં આપણે આવી ગયા જમ્પર વાળા. જમ્પર મીન સોકર હમા કરાવો. જો હમા કરે છે અત્યારે આપણા સોકર જ બનાવે છે, બીજા કોઈ નથી, આપણા જ બનાવે છે. ગાડી ખાલી બીજાની છે. બધાને કહી ગયો તો ગાયકા બનાવજો ભાઈ, ભાઈને મોડું થાય છે. મારે તમને બધાને એક વાત કહેવી છે ભાઈ. હું રોજ આમ જ જતા આવું, ઘડીક ઘરે આવું, ઘડીક દુકાને આવું, ઘડીક પાછો ઘરે આવું, ઘડીક આને મૂકવા આવું. આજે દેખાય ને ધોયેલ મૂળા જેવું, એને મૂકવા આવું, ઘડીક લેવા આવું. મારે અડધો દિવસ તો એમાં જ વયું છે. હવે મારે તમને બતાવવું હું બીજું? આમ છે એમ નકરે તમને રોડ જ બતાવવા. તમે 100 જણાની ફેમિલી મારી, તમને કંઈક બતાવવું પડે ને. તમને જો મસ્તીની વસ્તુ બતાવું, ઉત્તરાયણ સ્પેશિયાલિસ્ટ. આ જો અમે ઉત્તરાયણના હે ને વિમાન ને ડોરેમોન ને ડાગલા જોઈ લો. જોયું તમે ડાગલા ને ડુગલા? ડાગલા જોયા હોય ને તો લાઈક કરી દેજો. અરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો ગાયકા મૂકી આવું. ઠેકી જાય તો ઠેકી જાય. બોલો આપણે ક્યાંય હક દી હાથ મી ગયો છતાંય આપણે ચા લેવા મોકલે છે. આપણે શું કેવું યાર બધાને, કોઈ સમજવા તૈયાર જ નથી. ઘડીએ મને શું કરવા મોકલો એમ. કાંઈ નહીં, અત્યારે મોકલો ને તો અત્યારે આપણે ચા લઈ આવી દઈએ એકવાર, પછી કાલથી ધ્યાન રાખશું. તો આપણે આવી ગયા ભાઈ ફાઇનલી ઘરે. ઘરે આવીને આપણે કર્યા ઉંબાડિયા ખાવાવાળા ઉંબાડિયા નહીં, ઉંબાડિયા મતલબ ગેતવા. આપણે ગુજરાતીમાં કહીએ ને ઉંબાડિયા ઘરમાં પથારીમાં મૂતરી, એ માર્યા ઉંબાડિયા. તમે એમ કહેતો તારે અહીંયા ઉંબાડિયાની શું જરૂર પડી એમ? અમારે ઉંબાડિયાની જરૂર પડે જ ને, એટલે તમને ઉંબાડિયું બતાવી દઉં.
અમારે ઉંબરિયાની જરૂર પડી ભાઈ અમે શેણા હેકવા, લીલા શેણા આવે ને એ હેકવાના. કાંઈ નહીં હાલો ગાય કે લીલા શેણા બના હેકી લઈએ. પછી હજી અમે એક શોર્ટ્સનું શૂટિંગ કરવાનું છે. ખાઈ પીને કપડાં બપડા બદલાવી પછી શૂટિંગ આપણે ચાલુ કરી દઉં. પેલા ઘડીક શેણા બના હેકી લઈએ. હવે આમાં ખાઈ પીને થઈ ગયા રેડી. એમને ખાવાનું બતાવતા ભૂલી ગયા શેણાની હોળીમાં. કારણ કે પેલા દેતવા શું છે ઓલવાઈ જતા હતા એટલે તમને ભૂલી ગયા. કાંઈ નહીં હાલો પેલા માવો બાવો ખાઈ લઈને શૂટિંગ કરવાનું છે બાપુ દીકરા બેહીને. બાપુ તૈયાર જ બેઠા, ખાલી કપડાં બદલાવી એટલી વાર જ છે. કાંઈ નહીં ચાલો ગાયકા કપડાં બપડા બદલાઈ નાખીએ. હવે આપણે શૂટિંગની તૈયારી ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું કમ્પ્લીટ. શૂટિંગ આજ ખાલી 2 જણાનું જ હતું, મારું ને મારા બાપાનું. તેથી તમને લાકડીવાળો વિડીયો સારો લાગી ગયો હતો. આજ આપણે એ માયલો બીજો વિડીયો પણ બનાવ્યો જ છે. કાંઈ નહીં ચાલો થોડોક તમને વિડીયો અત્યારે લાસ્ટ પાર્ટ બતાવી દઉં. ના બાપા ના, હું તો મજાક કરતો હતો, તમે હું સિરિયસ માની ગયા. અરે તમારે મારે મજાક નહીં કરે, આપણે બાપ દીકરો છે, આપણે બાપ દીકરાને મજાક ન કરે. આ લાકડી મૂકી દો આપણે સાઈડમાં લાવો મૂકી દો. જોયું તમે લાસ્ટ પાર્ટ મજા આવી ને? એ હું અપલોડ કરું ને ભાઈ ત્યારે પણ જોઈ લેજો. અપલોડનો ટાઈમ છે આપણે 3 વાગે આડા આપણે અપલોડ કરી દેવું બરાબર. વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો એને. ચાલો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દે એટલે આને લાઈક કરી દેજો, પછી ઓલા વિડીયોને લાઈક કરજો. એ તો 3 વાગે આવશે, આ તો સવારમાં જ આવી જાય. એટલે આને પહેલાં લાઈક, પછી ઓલાને લાઈક, પછી આને શેર, પછી ઓલાને શેર, આને કમેન્ટ, ઓલાને કમેન્ટ. આમાં સબસ્ક્રાઈબ કરજો ને તો હાલ છે, ઓલામાં નહીં કરતા. બસ આમાં એકમાં સબસ્ક્રાઈબ કરી દો એટલે ઓલામાં નહીં હાલ કરતા. ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડીયો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર, ધન્યવાદ.